એક અદ્ભુત પ્રયોગની વાત કરવા જઈ રહ્યો છું. આ પ્રયોગથી અદ્ભુત પરિવર્તન પણ આવશે, ચેન્જ પણ આવશે. જીવનની અંદર એક એવો સમય નીકાળો દિવસ દરમિયાન કે એ સમયની અંદર તમે એકાંતમાં જઈને બેસો અને એકદમ ખાલી થઈ જાઓ. એકદમ ખાલી એટલે એકદમ એમ્પ્ટી, કશું જ નહીં. સર્વસ્વને, તમારું જે કંઈ પણ છે એ બધાને ડિલીટ કરી નાખો. ખુદ તમે પણ ડિલીટ થઈ જાઓ. પરિવાર, તમારો બિઝનેસ, તમારી નોકરી, તમારા માતા પિતા, તમારો ભાઈ, તમારી બહેન, પત્ની, બાળકો, ભગવાન, ગુરુ, આ બધાને, ધર્મ, સંપ્રદાય, આ બધાને એક સમય માટે બધું જ ડિલીટ કરી નાખો અને શાંતિથી એકાંતમાં જઈને બેસો. અને એકાંતમાં જઈને બેસો ને ત્યારે અનુભવાશે કે સૌથી વધારે મને કયા વિચારો આવે છે. એ એકાંતની પળમાં બેસવાનો પ્રયત્ન કરશો ને, નહીં બેસી શકાય. સતત વિચારો અને એ વિચારને પણ તમે જુઓ, કયો વિચાર સૌથી વધારે મને પીડે છે. અને જ્યારે તમે કમ્પ્લીટ ખાલી થઈ જાઓ છો, કમ્પ્લીટ ડિલીટ થઈ જાઓ છો, કંઈ પણ તમારી દુનિયા બનાવેલી દુનિયા રહેવા નથી દેતા, ત્યારે તમે એકદમ સહજ બાળક જેવા થઈ જાઓ છો. જન્મેલા બાળકને કંઈ જ ખબર નથી હોતી કે હું કોણ છું, કોણ મારા માતા પિતા છે, મારું સ્ટેટસ શું છે, હું કેટલા મિલકતનો માલિક છું, મારું નામ શું છે, હું કેવો દેખાઉં છું, કશું જ નહીં. એ અવસ્થા એટલા માટે જ આપણને બધાને ગમે છે. બાળપણ આપણને એટલા માટે સૌથી વધારે પ્રિય લાગે છે, જ્યાં અહંકાર નથી. જ્યો અહંકારનો જન્મ થાય છે, એવી દૂરી આવતી જાય છે. એટલે આ બહુ જ અદ્ભુત પ્રયોગ છે. જીવનની અંદર મેં ગુરુ, સંપ્રદાય, ભગવાનને પણ ડિલીટ કરવાની વાત કરી. એમાં કોકના મનની અંદર સહજ પ્રશ્ન ઉઠશે કે આ કેમ? સત્ય છે ને, તમે સત્યને ડિલીટ કરી જ નહીં શકવાના, ગમે તેટલો પ્રયત્ન કરો. પરંતુ તમે જે ખોટી રીતે ગુરુઓને પકડ્યા છે, ખોટી રીતે ભગવાનને પકડ્યા છે, ખોટી રીતે સંપ્રદાયોને પકડ્યા છે, એ છૂટી જશે. અને એ જ તમારું બંધનનું કારણ છે. વારંવાર જન્મ મરણ. એનું કારણ શું છે? અહંકાર. આ સંસારની વસ્તુઓનો તો અહંકાર હોય, અધ્યાત્મમાં પણ અહંકાર હોય છે. હું આટલો તપસ્વી, હું આટલો જ્ઞાની, હું આટલો સ્થિતિવાળો. આ બધું જ બંધનકારી છે. કોણને સ્થિતિ થાય છે? મને. હું કોણ છું? આત્માને કોઈ સ્થિતિની જરૂર છે? પહેલેથી મુક્ત છે. ભટક્યો છે, ભૂલ્યો છે, એના કારણે ફસાયો છે. બસ એ જાણીને મુક્ત થવાનું છે. મુક્ત થઈ ગયા
પછી લીલા લહેર, પછી આ સંસારમાં ગમે ત્યાં ફરો, બંધન નહીં કરે. પહેલાં પર્યાપ્ત માત્રામાં રૂપિયા કમાઈ લીધા હોય પછી વાપરવાની ચિંતા ના હોય, ગમે તેમ વાપરો, ખૂટે નહીં. પરંતુ પહેલાં કમાવવું પડે. એ જ રીતે આધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહેલાં પાત્ર બનવું પડે. અને પાત્ર બનવા માટે જ સંપ્રદાયો, ગુરુ, ભગવાનની જરૂર પડે છે. પરંતુ તમે એને એવી રીતે ના પકડી લો કે એ જ તમારા બંધનનું કારણ ના બની જાય. એ સાધના, કોઈ પણ પ્રકારની સાધના એ તમારા મુક્તિનું સાધન છે, એ ના ભૂલાવવું જોઈએ. સાધનને આપણે સાધ્ય બનાવી દઈશું તો પછી સાધ્ય સુધી ક્યારેય પહોંચી નહીં શકાય. નદીના આ કિનારેથી મારે પેલા કિનારે જવું હોય તો નાવની જરૂર પડે. હું નાવમાં બેસીશ પણ ખરો, મધ્ય પહોંચીશ, પછી સામેના કિનારે પણ પહોંચીશ. હવે એ કિનારે પહોંચી ગયા પછી નાવને મારે છોડવી જ પડે. અને હું નાવને ના છોડું તો હું એ કિનારાને માણી નહીં શકું. એ કિનારાનો આનંદ, એ કિનારાને હું જોઈ નહીં શકું. માટે નાવને મારે છોડવી જ પડશે. ભલે એને મને ભવસાગર પાર કર્યો, પણ એ નાવને પણ મારે છોડવી પડશે. એ જ રીતે તમે જે સાધનાથી, તપથી, વ્રતથી, દાનથી, ધ્યાનથી, કર્મથી, ગુરુઓથી, ભગવાનથી તમે પાર પડ્યા, પરંતુ એ બધાને એક સમયે સાઈડમાં મૂકવા પડશે. નહીં તો એવું થશે કે મારા ભગવાન સાચા, તમારા ભગવાન ખોટા. આ અજ્ઞાનના કારણે આધ્યાત્મિક જગતની અંદર માણસ પરમ સુખને પ્રાપ્ત નથી કરી શકતો. અને પરમ સુખ બ્રાહ્મ્ય સ્થિતિના કારણે જો બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત નહીં કરે તો એના સંપર્કમાં આવનાર વ્યક્તિના જીવનમાં પણ કંઈ પરિવર્તન થતું નથી. આ વાતમાં હું ફરી કહું છું, ગુરુ, સંપ્રદાય, ભગવાનનો વિરોધ કે એને સાઈડમાં કરવાનો અર્થ એમ નથી, પરંતુ એ તમારા બંધનનું કારણ ના બને. ઘણા ખરા મિત્રો મળતા હોય છે, હું આ સંપ્રદાયનો, હું વૈષ્ણવ, હું જૈન, હું આ ધર્મમાં માનું, હું ક્રિશ્ચિયન છું, હું મુસ્લિમ છું, હું હિન્દુ છું. તમે છો એનો મતલબ તમે એ જ બતાવો છો કે હજુ હું છું. તમારો અહંકાર હજુ પણ ક્યાંક બંધાયેલો છે, એ મુક્ત નથી થયો. જ્યારે આખું જગત પરિવાર બની જાય ત્યારે સમજવું કે આધ્યાત્મિકતા જાગી છે. આખા જગતની અંદર તમને તમારા જ પરમેશ્વર, તમારા જ ઈષ્ટદેવ દેખાય ત્યારે સમજવું કે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અન્યથા આ દ્વેષભાવ જન્મ મરણથી મુક્ત નહીં કરે. ધન્યવાદ. ફરી મળીશું કોઈ વિડીયોમાં.